જય માતાજી બધાને। તો બેસ્ટ ફ્રેન્ડ બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે અમે બધા જઈ રહ્યા છીએ આટકોટ અંબાજીમાં। ચાલો સાથે મિત્રો, ફાઇનલી આપણે આટકોટ પૂગી ગયા છીએ અંબાજી માતાના મંદિરે। તો ચાલો સાથે મળીને દર્શન કરીએ। ચાલો અમે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ ને બગીચામાં બેઠા છીએ। તો જો અમે અહીંયા અંબાજીમાંના દર્શન કર્યા અને જો આ બગીચામાં આવું બધું છે તમે જોઈ શકો છો। અને અહીંયા અમે બધી ફર્યા અને ચાલો મિત્રો, જો તમે આ બધો બગીચો જોઈ શકો, માણસો પણ અહીંયા દરરોજ ઘણા આવે છે। અને આઠમનો જે આપણે સાતમ આઠમ હોય અહીંયા મેળો હોય ભવ્ય, ત્યારે પણ અહીંયા પબ્લિક બહુ ઝાઝું હોય ઝાઝું। અટાણે તો જો કોઈ છે નહીં, 4-5 અમારા ભાઈઓ છે જો આ, અને થોડા માણસો છે, ઝાઝું બહુ પબ્લિક નથી, તેથી દર્શન કરવાની મજા આવી। ચાલો જો અમે દર્શન કર્યા અને હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ અને હવે અમે જસદણ તરફ જઈશું અને થોડું ઘણું અહીં નદીનો કાંઠે અમને બેસ્યું અને થોડુંક એવું બધું તમને વાતું સીતું કરશું અને અમારા ભાઈબંધોનું મોજ તમને જઈ રહ્યા છે। ચાલો આપણે જઈશું નદી કાંઠે। ચાલો નદીના કાંઠે તમને દેખાડવી હવે ભાઈઓ, ભાદર નદી દેખાડવી, ભાદર નદીના કાંઠે। ચાલો તમને ભાદર નદી દેખાડો હોય ત્યારે પણ અહીં પુલ માથે ટપીને આવવાનું રહેશે। આઠમ હોય ને ત્યારે અહીંયા બહુ જોરદાર મેળો હોય અને આ બધું જો તમને દેખાડું છું। આ બધી જગ્યામાં નકરા રમકડાને એવું બધું ગોઠવણી હોય અને સગદોડને એવું તો બધું બહુ મોટું ન હોય, પણ આ મેળો મજા આવે એવો હોય બધા। ચાલો મિત્રો, નદીના કિનારે આવી ગયા, ભાદર નદી છે અને નદીની બાજુમાં જ મંદિર છે। આથી તો મંદિર ના દેખાય, બગીચો અડે આવી જાય છે। મેળામાં આની હોહરા થઈને હોતના માણસો આવતા હોય। મેળામાં આવવું હોય ત્યારે ઓલા રોડેથી કયો રોડ કહેવાય? તો હાલો મિત્રો, આજનો વ્લોગ અમે પૂરો કરીએ છીએ। જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતા।